મારા દાદા હંમેશા પંચાંગ જુએ છે અને મારા પિતાજી હંમેશા સારા દિવસો બુરા દિવસો જુએ છે, એમાં જ વિશ્વાસ કરે છે. ખરેખર મને પંચાંગ જોવાનો આદત પડી ગઈ હતી, પણ ટીવીમાં જે સાક્ષી આવતી હતી એ હું જોતો હતો. ખૂબ જ રુચિ સાથે હું જોતો હતો. મેલ મિલાપ કરી પછી પ્રાર્થના કરી અને એના બીજા દિવસ જ જે અમારા ઘરે ક્યારેક પણ ના આવ્યો તેવું જ એક શાંતિ. મનમરજીથી જીવન જીવીને હું પ્રભુ પર વિશ્વાસ રાખું છું. મારા માટે ચમત્કાર કરશે. જો આમ કહેશો તો તે વિશ્વાસ પર કાર્ય થશે નહીં, કેમ કે પરમેશ્વરના વચન અનુસાર જીવન જીવવા પર જ તમારો જે વિશ્વાસ છે તે પરમેશ્વર પાસેથી ચમત્કાર લાવી શકશે. મારા પ્રિય દર્શકો, પ્રભુ યીશુ મસીહના નામમાં તમ સર્વને અમારા તરફથી હાર્દિક સ્વાગત છે. આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં તમ સર્વને મળીને અમને ખૂબ જ આનંદ થાય છે. કોઈ વાતની ચિંતાથી તમે દુઃખી થઈને તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો ચિંતા ન કરો. બુરાઈને ભલાઈમાં બદલવા માટે આપણને આનંદિત કરવા માટે ફક્ત યીશુ મસીહ છે. પરમેશ્વરે બનાવેલા બધા દિવસો સારા દિવસો છે. હરેક ક્ષણ સારા જ હોય છે, પરંતુ કેટલાક લોકો શુભ મુહૂર્ત જોવું, કુંડળી જોવી, રાશિફળ જોવું, આ બધું જોવું અને અંધવિશ્વાસી બનીને પરમેશ્વરથી આશીષ પ્રાપ્ત કર્યા વગર વ્યાકુળ થાય છે. આવા જ અંધવિશ્વાસને માનવાવાળા એક પરિવાર હતા. તે લોકો કેવી રીતે બહાર નીકળ્યા આ વિશે તેઓ પોતાનો અનુભવ આપણી સાથે સાझा કરવા માંગે છે. ધ્યાનથી જુઓ. મારું નામ છે શાની. હું કન્યાકુમારી જિલ્લાના ચેરાકુલુમમાં રહું છું. મારા પિતા ઓટો ડ્રાઈવર છે, મમ્મી ઘરકામ કરે છે. મારા દાદા હંમેશા પંચાંગ જુએ છે અને મારા પિતાજી હંમેશા સારા દિવસો બુરા દિવસો જુએ છે, એમાં જ વિશ્વાસ કરે છે. અને હું તેને જ સાંભળીને મેં વધારે તો એવું જ કરતો હતો કે કોઈ સારો દિવસ જોઈને કામ કરતો હતો, પંચાંગ જોઈને કરતો. મારા મનમાં તે વાત હંમેશા ખટકતી રહેતી હતી. જ્યાર સુધી અમે ઈસુ ખ્રિસ્તને સ્વીકાર ના કર્યું, અમે અંધવિશ્વાસમાં હતા. મારું કોઈ પણ કામ ક્યારેક પણ પૂરું ના થતું હતું. મારા જે પતિ છે તે લગભગ 20 વર્ષથી કેલેન્ડરમાં જોયા કરે છે કે કયા દિવસે રાહુલ કાલ છે અને તેના હિસાબથી કામ કરે છે, અને તેના જ હિસાબથી અમે પણ બધા જ કામો દિવસ જોઈને કરીએ છીએ. કેમ કે જો તેના હિસાબથી ન થાય તો તે કામ નિષ્ફળ થઈ જાય એવો એક વિશ્વાસ હતો. જો મારે ભણવાનું હોય કે પરીક્ષા આપવા માટે જવું પડે તો પૈસા આપતા સમય તે દિવસનો સમય અને તારીખ તે બધું કેલેન્ડરમાં જોઈને સારો દિવસ જોઈને કરે છે. અને જ્યારે ઘર બનાવે છે ત્યારે ઘર બનાવવાના શરૂઆતમાં સમય જુએ છે, સારો દિવસ જોઈને આ બધું કરે છે. અને તેના પછી ઘરમાં જ્યારે ગ્રહ પ્રવેશ કરે છે તો સારો સમય સારા દિવસ જોઈને બધા જ કામ શુભ સમય જોઈને કરે છે. મેં કોઈ પણ કામ કરતો તો રાહુકાલ જોઈને જ કરતો. કયું શુભ દિવસ રહેશે અને કયું સારું રહેશે એ જોઈને જ હું કરતો હતો. પણ આટલું બધું હું જોઈને કરવા પછી પણ મારું કામ બરાબર રીતે પૂરું ના થતું હતું. કોઈ ફાયદા ન હતું. જે પણ હું કરતો તે બધું ફેલિયર થઈ જતું. આવી જ રીતે લગભગ 30 વર્ષ સુધી મારા પિતાને પંચાંગ જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. અને જ્યારે લોકડાઉનનો સમય આવ્યો હતો તો આવો પ્રાર્થના કરે આ કાર્યક્રમ અમે જોતા હતા. ત્યારે મારા પિતાજીને ભાઈ મોહનનો કાર્યક્રમ ખૂબ જ સારો લાગતો હતો. ખરેખર મને પંચાંગ જોવાનો આદત પડી ગઈ હતી, પણ ટીવીમાં જે સાક્ષી આવતી હતી એ હું જોતો હતો. ખૂબ જ રુચિ સાથે હું જોતો હતો કે ઈશુ આ રીતે ચમત્કાર કરે છે. આ બધું હું જોવાનું શરૂ કર્યું. આ જ રીતે જ્યારે હું એક સાક્ષી જોઈ રહ્યો હતો, એક ભાઈએ એક સાક્ષી આપી હતી તે મેં જોઈ. રાશિફળની ચોપડી સળગાવ્યા પછી છુટકારો મળ્યો એવી ગવાહી સાંભળીને તે સાક્ષીએ મારા પિતાજીને સ્પર્શ કરી. એક બહેન, બિન ખ્રિસ્તી બહેન ચેન્નઈમાંથી અહીં આવેલી છે. વર્ષ 2004માં મારી સમસ્યાઓનું જે કારણ હતું તે આ હતું કે મારા ઉપર નાગદોષ છે. આવા કોઈના કહેવા પર વિશ્વાસ કરીને નાગદોષને દૂર કરવા માટે રાશિ નગની અંગૂઠી પહેરેલી હતી. દરેક રાશિ અને તેની અંગૂઠીનો નગ અને તેનો જે કલર હોય છે તેના વિવરણ સાથે બનેલી એક અંગૂઠી, તેમાં રાશિના પથ્થર ચડાયેલા હોય છે. આ રાશિ માટે આ નગ, આ રાશિ માટે આ પથ્થર, આ પહેરશું તો બધી સમસ્યા દૂર થઈ જશે. કઈ રાશિ માટે કઈ અંગૂઠી પહેરવાની હોય છે તેના વિવરણ સાથેની એક પુસ્તક હતી.
કુંડળીને સળગાવી નાખ્યું, પરંતુ તે પુસ્તકને સળગાવવાનું ચૂકી ગયા. તે પુસ્તકને તરત જ સળગાવવા માટે ઈશુએ મનની અંદર આભાસ કરાવ્યો અને મારા પતિએ જ્યારે તમે સાક્ષી વાંચતા હતા તે જ સમયે સળગાવી નાખ્યું. જુઓ ક્યાં શું થાય છે. ઇટ્સ અ મિરેકલ. તે પુસ્તકને સળગાવતા સમયે ધ્યાન આપજો શું થાય છે. તે પુસ્તકને સળગાવતા સમયે મારા હાથોમાં અગ્નિ ઉતરી રહી છે એવો મને આભાસ થયો હતો. જ્યારે તે અગ્નિ ઉતરી રહી હતી તે સમયે મારા શરીરમાં જેટલું પણ દર્દ હતું તે બધું દૂર થઈ ગયું. એ સાક્ષી જોવા પછી મારા મનમાં એવું થયું કે પ્રભુએ મને કીધું કે આ બધું જોવાનું તું છોડી દે. પછી તરત જ મેં ઘરના અંદર જે કેલેન્ડર મૂકવામાં આવ્યું હતું તેમાં રાહુકાલ, સારા દિવસ, ખોટા દિવસ અને જે પણ મેં લખ્યું હતું તે બધું હમણાં નથી જોવું મેં બોલીને બધું ફાડીને ફેંકી દીધું. તેના પછી પૂરા પરિવારે મેલ મિલાપ કરીને કહ્યું કે હવે એવું કંઈ નહીં કરશું. મેલ મિલાપ કરી પછી પ્રાર્થના કરી અને એના બીજા દિવસે જ જે અમારા ઘરે ક્યારેક પણ ના આવ્યું એવું તેવું જ એક શાંતિ, ઘરમાં શાંતિ, સંતુષ્ટિ તે બધું આવી ગયું. અને મારા પિતાજીને લગભગ 8 વર્ષથી સુગર હતું અને તે પણ તેના પછી કંટ્રોલમાં આવી ગઈ. પછી અમે ચેક કરાયું તો સુગર નોર્મલ આવી. મારી જે શુગર હતી જે બિલકુલ પણ ઓછી ના થતી હતી તે હંમેશા વધ્યા જ કરતું હતું. જે પણ મને મળતા બધા આ જ કહેતા કે આ પારંપરિક બીમારી છે, આ ક્યારેક પણ સારું નહીં થશે. જ્યારે પણ શુગર વધી જતું હતું ત્યારે હું વધારે તો ઇન્સ્યુલિન લેતો હતો અને દવા પણ હું લેતો હતો અને આવું કરવા માટે મને ડોક્ટરે જ કીધું હતું. પણ પછી પ્રભુ એક ચમત્કારિક રીતે મારી શુગરને પરમેશ્વરે પૂર્ણ રીતે દૂર કરીને છુટકારો આપી દીધું છે. હમણાં ના હું ઇન્સ્યુલિન લગાવું છું, ના દવા લઉં છું અને હમણાં હું બધા જ પ્રકારના ખાવાનું ખાઉં છું. મારા હાથ પગમાં હમણાં કોઈ પણ દુખાવો નથી. અત્યારે અમે કોઈ પણ કામ કરવું હોય તો આ સારું ટાઈમ છે અથવા રાહુકાલ જોવાનું એવું અમે નથી કરતા. હમણાં એના વિશે અમે હમણાં વિચારતા પણ નથી. અને કોઈ પણ નવું કામ કરવું હોય તો અમારો આખો પરિવાર એક સાથ મળીને પ્રાર્થના કરીને જ તે કામ કરતા છે. 30 વર્ષથી મારા પિતાજીને જે દિન જોવાની ખરાબ આદત હતી તેનાથી છુટકારો આપવા માટે કરોડો ધન્યવાદ. પ્રિય દર્શકો, તમે આ સાક્ષી જોઈ. આ સાક્ષી તમારા માટે આશીર્વાદ થઈ હશે એવો અમને વિશ્વાસ છે. અને હવે પ્યારા ભાઈ મોહનસિંહ લાજરસ તમારા આશીર્વાદ માટે સુસમાચાર આપીને તમારા માટે એક નાની પ્રાર્થના કરશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમારું હાર્દિક સ્વાગત છે. આ તમારો અદ્ભુત સમય છે. આજે તમને એક ચમત્કાર જોઈએ છે ને, એટલા માટે તો પરમેશ્વર આજે આ કાર્યક્રમ દ્વારા તમારી સાથે વાત કરે છે. કોઈને કોઈ કાર્યમાં તમને એક ચમત્કારની આવશ્યકતા છે. કોઈ બીમારીમાં સાજાપણું જોઈએ છે, શેતાન જેમાં સતાવે છે તેમાં એક છુટકારો જોઈએ છે. રૂકાવટો દૂર થઈને એક કાર્ય પૂર્ણ થાય. આ સમસ્યા છે, આજે મૂંઝવણ છે, જે સંકટ છે તેની અંદર એક છુટકારો જોઈએ છે. દેવાની સમસ્યા દૂર થવી જોઈએ. ઘરમાં સુખ શાંતિ કંઈ પણ નથી. જ્યારે જોઈએ ત્યારે સમસ્યા અને ઝઘડો થાય છે. આ પ્રકારની વાતો દેખાઈ રહી છે. તેમાં બદલાવ જોઈએ છે. આવા કોઈને કોઈ કાર્યની અંદર તમને એક ચમત્કારની આવશ્યકતા છે. આ સાચું છે ને? પરંતુ ઈસુ ખ્રિસ્ત તે કાર્યમાં તમારા માટે ચમત્કાર કરવા તૈયાર છે. આજે જ આજના દિવસથી જ તમે અવશ્ય એક બદલાવ જોશો. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે અવશ્ય તમારા માટે ચમત્કાર થશે. શું વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરવો પડશે. પરમેશ્વર પાસેથી તમે જે કંઈ પણ પ્રાપ્ત કરવા ઈચ્છો છો સૌથી પહેલા તેનામાં વિશ્વાસ રાખો. વિશ્વાસ વગર પરમેશ્વર પાસેથી કશું પણ તમે પ્રાપ્ત કરી શકતા નથી, આમ પવિત્ર બાઇબલ કહે છે. એટલા માટે તમે જ્યારે વિશ્વાસથી પ્રાર્થના કરો છો તો અવશ્ય ચમત્કાર થાય છે. પણ હું તો પૂરા વિશ્વાસથી પ્રાર્થના કરતો જ રહું છું. આ કાર્યક્રમ પણ જોઉં છું ને ચમત્કાર માટે દરરોજ હું પ્રાર્થના કરીને જુઓ છું, પરંતુ કશું પણ થતું નથી. શું તમે આમ વિચારો છો? કેવળ વિશ્વાસ કરવું તે જ પૂરતું નથી. હજી એક વાત છે. શું છે ખબર છે? પરમેશ્વરના વચન અનુસાર જીવવા માટે મેલ મિલાપ કરવાનો છે. ત્યારે જ પરમેશ્વર તે બાબતમાં કાર્ય કરીને ચમત્કાર કરી શકે છે. મન મરજીથી જીવન જીવીને પ્રભુ પર વિશ્વાસ રાખું છું, મારા માટે ચમત્કાર કરશે. જો આમ કહેશો તો તે વિશ્વાસથી કાર્ય થશે નહીં. કેમ કે પરમેશ્વરના વચન અનુસાર જીવન જીવવાથી જ તમારો જે વિશ્વાસ છે
તે પરમેશ્વર પાસેથી ચમત્કાર લાવી શકે છે. આજે ખૂબ જ એક સારી સાક્ષી તમે સાંભળીને ભાઈ રાજકુમારે જે પણ કહ્યું તેમના જીવનમાં જેટલી પણ ઘટના બની હતી તે બધી તમને કહી છે. હવે ભલે જુઓ કે તે ખ્રિસ્તી છે. આ કુંડળી વગેરે, પંચાંગ જોવું, સારો સમય, ખોટો સમય, હમણાં શુક્ર અહીંયા છે, હમણાં શનિ અહીંયા છે અને સૂર્ય હમણાં અહીં છે અને આ જે સ્થાન છે તે યોગ્ય નથી, આમાં એક દોષ છે. આ પ્રકારે માણસ દ્વારા બનાવવામાં આવેલી કુંડલી ઉપર વિશ્વાસ રાખીને બધી સામગ્રીને ઘરમાં રાખી હતી. એટલા માટે શું થયું તે જુઓ. ખ્રિસ્તી પરિવાર હોવા છતાં ઘરમાં સુખ શાંતિ નથી, ઝઘડો અને સમસ્યા છે. આ બધું એટલા માટે હતું કેમ કે આ બધાએ શેતાનને અંદર ઘૂસવા માટે એક દરવાજાને ખોલી નાખ્યો. આવા પ્રકારનો એક અંધવિશ્વાસ અને પ્રભુના નાપસંદના કાર્ય એટલા માટે તે શેતાન આપણા ઘરમાં, આપણા જીવનની અંદર ઘૂસીને ઉલટા સીધા કામ કરે છે અને તેના માટે દરવાજો ખુલી જાય છે. આ બધું બાઇબલમાં ક્યાં લખ્યું છે આમ વિચારો છો? યર્મિયા તેના 10મા અધ્યાયની બીજી કલમ વાંચું છું, તેને ધ્યાનથી સાંભળજો. બીજી પ્રજાઓના રીત રિવાજો શીખશો નહીં. બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહીં. પ્રભુ કહી રહ્યા છે કે અન્ય જાતિઓની રીત રિવાજો શીખશો નહીં. તે આકાશમાંના દેખાવોને જોઈને ભયભીત થાય છે. સૂર્ય અહીંયા છે, શુક્ર અહીંયા છે, આ રીતે કુંડળીમાં આવું છે અને તેવું છે. આવી રીતે કુંડળી જોઈને તેઓ કહે છે ને, જો તમે આને સ્થાન આપો છો તો શેતાન આના દ્વારા અંદર ઘૂસી શકે છે. એટલા માટે તમે તેને સ્થાન આપશો નહીં અને ભયભીત થશો નહીં, આમ પ્રભુ કહે છે. અને તેથી તમે વિચારીને જુઓ, આપણે પ્રભુની સંતાન ઈશુ પર વિશ્વાસ રાખીએ છીએ, તે હંમેશા આપણી સાથે રહેશે એમ તેમણે વચન આપ્યું છે. મારા નામથી જે પણ માંગશો હું આપીશ, આમ કહ્યું છે અને પ્રભુ આવી રીતે કરે પણ છે. આ બધું છોડીને કે નહીં મારો સમય બરાબર નથી, શુક્ર આવી રીતે છે, શનિ આવી રીતે છે, ઘરની જે પણ બનાવટ છે તેના લીધે 2 વર્ષથી કશું કરી શકતા નથી, આ વાત ઉપર વિશ્વાસ રાખવો, આનો અર્થ એ છે કે તમે ઈશુનું અપમાન કરી રહ્યા છો. તેમનો પ્રેમ અને તેમના સામર્થ્યનું દરેકનું તમે અપમાન કરી રહ્યા છો. આ બધું તમારા જીવનમાં આવશે તો જે આશીર્વાદ આવવાનો છે તેમાં એક રૂકાવટ આવી જાય છે. એટલા માટે તો પ્રભુ કહે છે કે તે લોકો આ બધા અંધવિશ્વાસથી ઘેરાયેલા છે, તમે તેને સ્થાન આપશો નહીં. નહીં, કેટલીક વાતો તો સાચી છે ને. એટલે કે કોઈ કાર્ય એવા છે કે શેતાન પણ જાણે છે, તે દુષ્ટ આત્માઓ દ્વારા કાર્યો કરતો હોય છે. આપણા જીવનમાં શું શું થાય છે આ બધી બાબત પર તે ધ્યાન આપે છે. એટલા માટે આવું થાય છે, તેવું થાય છે. જ્યારે કહેશો તો ઠીક જ લાગશે, કેમ કે તે તો બધું જ જાણે છે ને. હવે આગળ જે કાર્ય થવાના છે, 10 થવાના હતા તેમાંથી 2 થઈ જશે તો આપણે તૃપ્ત થઈ જઈએ છીએ કે 2 બાબતો તો સાચી થઈ ને, 8 સાચી થઈ નથી. તમે લોકો તેના પર વિશ્વાસ રાખો અને જીવિત પરમેશ્વરથી મન ભટકી જાય. એટલા માટે આ પ્રકારના કાર્ય શેતાન તાંત્રિક રૂપે કરતો હોય છે. હવે ભારતને જ તમે જુઓ, દેશમાં રાજનેતાઓ માટે કુંડળી વગેરે જોવામાં આવે છે ને. શું કહેવામાં આવે છે? એક મુખ્યમંત્રી જ્યારે બીમાર થઈને હોસ્પિટલમાં પડ્યો હોય છે ત્યારે બધા લોકો કહે છે કે આ બચશે નહીં. આવી ઘણી ખબરો આવતી હોય છે. ત્યારે એક ખૂબ જ પ્રબળશાળી જ્યોતિષીએ કહ્યું કે નહીં, તે સિંહની જેમ ફરીથી ઉઠશે અને ફરીથી આવશે, પૂરા ભારત ઉપર શાસન કરવું. તેમની કુંડળીમાં લખવામાં આવ્યું છે, ગ્રહ આવી રીતે બતાવે છે, તે પૂરા ભારત ઉપર શાસન કરશે. કહ્યું હતું ને, સમાચારમાં પણ આ આવ્યું હતું, ન્યૂઝમાં પણ તે આવ્યું હતું. તમે તે જોયું હશે ને, તમે જાણો છો ને. પરંતુ શું આવું થયું? તે આજે જીવિત પણ નથી, તે સારા થઈ શક્યા નહીં. તો જ્યોતિષીએ કોઈ હિસાબ લગાવીને કહ્યું ને કે આ છે, તેવું છે, આવું કહ્યું હતું ને. કશું પણ ન થયું. ચૂંટણી પણ આવી ગઈ અને હમણાં જે મુખ્યમંત્રી છે તેની કુંડળી જોઈને બતાવ્યું કે આમાં મુખ્યમંત્રી બનવાનો સૌભાગ્ય જ નથી. આમની કુંડળી આવી રીતે બતાવી રહી છે, આવી રીતે કહ્યું હતું. જ્યોતિષીએ કહ્યું હતું ને, સમાચાર પત્રમાં ખબર છપાઈ હતી, આવું જ કહ્યું હતું. ત્યારે વિપક્ષ દળોએ કહ્યું હતું કે આ આવી શકતા નથી, આ મંત્રી બની શકતા નથી. આ બધું કહેવાનું કારણ હતું તેમણે જ્યોતિષીઓએ પણ વિશ્વાસ રાખ્યો કે આવું જ થવાનું છે. આ આપણા જ દેશમાં તમિલનાડુમાં જ થયું હતું ને. પરંતુ શું થયું? તે મુખ્યમંત્રી બની ગયા અને સારી રીતે સરકાર ચલાવે છે. બરાબર છે ને? તો આવી રીતે તમે વિચારીને જુઓ, હિસાબ લગાવીને તેઓ કશું કહે છે,
તે સમય આપણને તૃપ્ત કરવા માટે આ પ્રકારની વાતોથી શૈતાન આપણા આશીર્વાદોને નષ્ટ કરવા માટે, તેને રોકવા માટે માર્ગ ખોલતો હોય છે. તે સારી રીતે સમજી લો, અને કોઈ સામાન્ય વાત સમજશો નહીં. એટલા માટે તો પ્રભુ કહે છે કે તેમનાથી શીખશો નહીં. સૂર્ય, ચંદ્ર, ગ્રહ આ બધું જોઈને તમે મૂંઝવણમાં આવશો નહીં. તે બધું પરમેશ્વરની સૃષ્ટિ છે અને તેના માર્ગ પર તે ચલાવે છે. માણસને સવારના સમયે સૂર્ય અજવાળું આપે છે અને રાતના સમયે અજવાળું આપે છે ચંદ્ર. પ્રભુએ આ બધાની સૃષ્ટિ કરીને માણસની આવશ્યકતાના અનુસાર તેને આકાશમંડળમાં રાખ્યું છે. તેનો હિસાબ લગાવીને આવી રીતે તેવી રીતે કહેશો તો પરમેશ્વર ઉપર જે વિશ્વાસ છે તેને બીજી દિશામાં આપણે ભટકાવીએ છીએ, અને તે જે છે તે શ્રાપ લઈને આવે છે. અંધવિશ્વાસ જે છે તે શ્રાપ લઈને આવે છે. કેમ કે તે લોકો પણ શું કહે છે? તમે તમારા કુળ દેવતા પોતાના ઈશ્વરોની પ્રાર્થના કરો. આ પ્રકારે જ કહે છે. તે એટલા માટે કે તે જ તેમની આજીવિકા છે. પૈસા લઈને જ તો તેઓ આવું કહે છે ને. જો તમે ખ્રિસ્તી છો તો ઈશ્વરને પ્રાર્થના કરો અને આ કાર્ય કરો, આમ કહેશે. આ પ્રકારે ઈશ્વરની માનતામાં તે ઉલઝણ લાવતા હોય છે. હવે અથવા તો તમે ઈશ્વરને માનો અથવા જ્યોતિષીને માનો, તો તેઓ ઉલઝણમાં કેમ નાખતા હોય છે? માણસને આવી રીતે ઉલઝણમાં રાખીને તે પોતાની આજીવિકાનો જે ધંધો છે તે ચલાવે છે. તેને તે ક્રિયાઓ કહેતા હોય છે. આનાથી પરમેશ્વર ઉપર જે આપણો વિશ્વાસ છે તેને ધિક્કારીને અંધવિશ્વાસ ઉપર લઈ જાય છે, અને એટલા માટે પારિવારિક મુશ્કેલીઓ, આપણી ભલાઈઓમાં રૂકાવટો, આશીર્વાદો રૂકી જાય છે, પ્રાર્થનાનો ઉત્તર મળતો નથી. આવું કેટલાક ખ્રિસ્તી પરિવારોમાં થાય છે. આવું એટલા માટે થાય છે કે અન્ય જાતિઓના રીત રિવાજો આપણે શીખીએ છીએ. તે ખોટું છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે, વચન અનુસાર જીવવા માટે મેલમિલાપ કરશો ત્યારે જ પ્રભુ જે છે તે કાર્ય કરી શકે છે. જો તમે અંધવિશ્વાસમાં પડીને ઈશ્વરના નામથી ચમત્કાર થાઓ પ્રભુ કરો, જો આવી રીતે કહેશો તો ચમત્કાર થશે નહીં. હવે તમે આ ભાઈને જુઓ, પોતાની ભૂલનો આભાસ કરીને જેવી રીતે પોતાની વાતોને, ભૂલોને દૂર કરી નાખી, ત્યારે તરત જ એક બદલાવ આવ્યો. પરિવારમાં એક શાંતિ આવી, સંતુષ્ટિ, આશીર્વાદ આ બધું આવ્યું ને. આનાથી જ તમે સમજી શકો છો. એટલા માટે આ જે આશીર્વાદ છે, સૂર્ય અહીંયા છે, ચંદ્ર અહીંયા છે, શનિ અહીંયા છે, તેનાથી આવતું નથી. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા માટે લહુ વહાવીને મરીને મૃત્યુ પર વિજય પામીને ફરીથી સજીવન થયા. તેમણે આપણા માટે પોતાનું બલિદાન આપ્યું. એટલા માટે પાપ, શ્રાપ, બીમારી આ બધું જ તેમણે ઉચકી લીધું છે. એટલા માટે આશીર્વાદ મળતો હોય છે. તેના ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. તેને છોડીને અંધવિશ્વાસમાં પડીને તેને સ્થાન આપશો નહીં. આ જે અંધવિશ્વાસ હોય છે તે અનેક લોકોના આશીર્વાદોને નષ્ટ કરે છે. પ્રભુ તમારા માટે ચમત્કાર ન કરી શકે તેવી રૂકાવટો લાવતો હોય છે. આ ભાઈની જેમ આજે જ તમે એક મેલમિલાપ કરો. હમણાં સુધી તમારા જીવનમાં ચમત્કારોની જે રૂકાવટો આવી છે તે દૂર થતા જોશો. મેલમિલાપ કરશો ને, આ વચનથી મેલમિલાપ કરશો. હે પ્રભુ, મને ક્ષમા કરી દો. મેં અંધવિશ્વાસને મારા જીવનની અંદર સ્થાન આપ્યો અને તમારા દ્વારા મળવામાં આવતા આશીર્વાદને ગુમાવ્યો છે. મને ક્ષમા કરી દો, અને હમણાંથી મારા જીવનમાં અંધવિશ્વાસને જગ્યા આપ્યા વગર મારા માટે મરીને ફરીથી સજીવન થયા ઈશુ પર કેવળ તેમના ઉપર જ વિશ્વાસ રાખીશ. આવી રીતે બોલીને જુઓ, આજે જ તમારા માટે ચમત્કાર થશે. આવો વિશ્વાસ કરો છો? જો કરતા હોવ તો હૃદય ઉપર હાથ મૂકો. ચમત્કાર ઈચ્છો છો તો ચમત્કાર, છુટકારો ઈચ્છો છો તો છુટકારો. રૂકાવટ દૂર થશે, ચમત્કાર થશે, આશીર્વાદ આજથી જ મળવા લાગશે. હમણાં સુધી જે ભલાઈમાં રૂકાવટો આવી હતી તે દૂર થઈ જશે. હૃદય પર હાથ રાખીને તમે પ્રાર્થના કરો કે હે પરમેશ્વર પિતા, અંધવિશ્વાસને મેં મારા જીવનમાં સ્થાન આપ્યું હતું. મારા મિત્રોએ કહ્યું, મારા સગા સંબંધીઓએ કહ્યું કે આ બધા પર વિશ્વાસ રાખવાથી શું થશે, અને હું એવી રીતે માનીને અંધવિશ્વાસ ઉપર વિશ્વાસ કર્યો. આવો આભાસ કરીને જે પણ પ્રાર્થના કરી રહ્યા છે તેમના પાપોને ક્ષમા કરી દો. અંધવિશ્વાસને જગ્યા આપ્યો. આ પાપ માટે તેમને ક્ષમા કરી દો. દયા કરીને તેમને ક્ષમા કરીને દયા કરો. આજે જ તે બાળકોના જીવનમાં ચમત્કાર થવો જોઈએ. પરમેશ્વર, જે કોઈ બીમારીથી અસરગ્રસ્ત છે તો તેમના ઉપર તમારો ઘાવાળો હાથ મૂકી દો. આજ સમયે એક અદ્ભુત સાજાપણું ઈસુ ખ્રિસ્તના નામથી આ લોકોને પ્રાપ્ત થાય.
ઈસુ ખ્રિસ્તના નામથી બીમારીઓ લુપ્ત થઈ જાય. મૃત્યુના બંધન ઈસુ ખ્રિસ્તના નામથી તૂટીને વિખરાઈ રહ્યા છે. તમારા ઘાવાળા હાથ તેમના શરીરને સ્પર્શ કરી રહ્યા છે. તેમના ઘરોમાં જે પણ બીમાર થઈને પથારીવશ થયેલા છે તેમને યહોવા સ્પર્શી રહ્યા છે. આજે જ એક અદ્ભુત ચમત્કાર ઈસુ ખ્રિસ્તના નામથી એમના ઘરની અંદર થઈ જાય. જે નાસુર બીમારી છે તે લુપ્ત થઈ જાય ઈસુ ખ્રિસ્તના નામથી. આ જ સમયે એક અદ્ભુત સાજાપણું પ્રાપ્ત થાય. પિતા, હે પરમેશ્વર પિતા, શેતાનના દ્વારા, દુષ્ટ આત્મા દ્વારા, ભય લાવવાવાળી દુષ્ટ આત્મા દ્વારા જેટલા બાળકો પણ અસરગ્રસ્ત થયા છે તેમને ઈસુ ખ્રિસ્તના નામથી એક અદ્ભુત છુટકારો પ્રાપ્ત થઈ રહ્યો છે. દુષ્ટ તંત્ર મંત્ર જાદુ ટોણા સળગીને રાખ થાય છે. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરી રહ્યો છું, તે કાર્યો તે પૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. પ્રભુ, તેમને છુટકારો પ્રાપ્ત થાય. જે ભલાઈઓમાં રૂકાવટો આવે છે તે રૂકાવટોને દૂર કરો છો. તેમના કાર્યોને તમે સફળ કરો. પ્રભુ, સંતાન સુખ આપીને તેમને તમે આનંદિત કરો. દીવાની સમસ્યા દૂર કરીને ઐશ્વર્યનો આશીર્વાદ તેમને આપી દો. નોકરી માટે માર્ગ ખોલીને આશીર્વાદ આપીને તેમને ઉન્નતિ આપો. આજથી જે કાર્ય તેઓ કરે તેમાં આશીર્વાદ આપો. એક શ્રેષ્ઠતા તેઓ જોઈ શકે એવું તમે કાર્ય કરો. પ્રભુ, આજે જ તેમના પરિવારમાં સુખ શાંતિ આવે. દરેક કમીઓ દૂર થઈ જાય. પ્રભુ, તેમના પરિવારમાં સુખ શાંતિ રહે. કોઈનામાં પણ એક ઝઘડો રહે નહીં. પ્રભુ, અવશ્ય આજે એક અદ્ભુત ચમત્કાર કરીને તમારું સામર્થ્ય પરિવારમાં તમે બતાવો. તમારા સામર્થ્ય માટે સ્તુતિ થાઓ. ચમત્કાર કરી દીધો છે માટે સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. હે મારું મન યહોવાને ધન્ય કહે. હે મારું મન તેમના પવિત્ર નામની સ્તુતિ કર. હે મારા મન યહોવાને ધન્ય કહે. તેમના કરેલા ઉપકારોને કદી ભૂલીશ નહીં. આમેન, આમેન. પ્રભુએ તમારા માટે ચમત્કાર કર્યો છે. વિશ્વાસ સાથે તમારા ચમત્કારની રાહ જુઓ. આ પ્રકારના અંધવિશ્વાસથી જોડાયેલી કોઈ પણ વસ્તુ જો તમારા ઘરમાં મૂકી હશે તો તરત તેને કાઢી મૂકો અને તરત તમારા પરિવારમાં તમે એક મોટો બદલાવ જોશો. આમેન. પ્રિય દર્શકો, આ કાર્યક્રમ દ્વારા તમે આશીર્વાદ પામી લીધો એવો અમે વિશ્વાસ કરીએ છીએ. તમે જે આશીર્વાદ પામો તેની અમને જાણ કરવાનું ના ચૂકશો. પરમેશ્વરની કૃપા તમ સર્વ પર બની રહે. આમીન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.